જય શ્રી રામ દોસ્તો, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। હું આવી ગયો છું પુરાની જગ્યા पे, તમે જોઈ શકો છો। દેખાડું તમને? હા તો નહીં દેખાડવા, રવાઈ દો। એક ખવણું પગમાં આવ્યું। બ્લોગ ગમે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દીજો। એટલે હું બોરા ગોતું થોડા। તમને ખબર જ છે કે 22 જાન્યુઆરી આવે છે, તો બધે પોતાના ઘરે 5 દીવા જગાવી ગયો, સળગાવી ગયો તો રામ ખુશ થાય છે। તો 22 જાન્યુઆરી કમિંગ સૂન। તો એટલે હું થોડાક બોરા ગોતું। આ છે તો નહીં, થોડાક છે। જુઓ, એક કાઢું એટલે જુઓ, નાનું અમથું બોરું, હાવ નાનું। હા, તો ગળ્યું થોડું મજા નો આવી બહુ। એટલે થોડોક આગળ આમ રખડું કઈ। વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દીજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આ બધી કોઈ બાવળિયા જ છે, જેમ કે હું ખારામાં છું, બોરા ગોતવા આવ્યો છું। એટલે અહીંયા ડુંગળી પડી છે, અહીંયા કોણ ડુંગળી નાખી ગયું? ફક ઉત્તરાયણ નજીક જ આવે છે। હમણાં ઘડી કરીને પતંગ સગાવા જવાનું છે, ના એકાદો બ્લોગ ઉતારીશ એટલે આજનું રડી જાય। પતંગ સગે જ છે આમ, હું તમને દેખાય છે ને, કેમ કે કેમેરાનું રિઝલ્ટ થોડુંક આમ ડુપ્લિકેટ આવે છે, કેમ કે ફોન અમારા એવાય રહ્યા ને। સૂર્ય આથમવામાં જ છે, પણ એ થોડી વાર થઈ ગઈ। બોરા જડતા નથી, અહીંયા ઇંગોરા ને બાવળિયા જ દેખાય નકરા। હા, ઓઇલ પર ભાઈ બનો આમ જો નખરા કરે ભવાડા, એટલે હાથ દુખવા માંડ્યો, ફોન પકડે રાખી એટલે આ થકી ગયો। આમ થોડાક આગળ દેવી એટલે નીચે આવે છે, પણ આપણા નાની જ જવું, થાકી જઈશું નકર। અરે હાથ કેમ દુખવા મળે છે? ઓલા પણ જો ગીતું ગાય છે, દિલ ને છોડી જાય ને ભૂલી જાય મને। એ ગાડી બોલો માં, અહીં બ્લોગ ઉતરે ખબર ન પડે? અરે કઈ કરશે આવડા માણસો? હા મારો ભાઈ, હા ગંધિયા, એ યાદ તો તને આવશે, મેં લાડી એવા લડાયા છે।